હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. છે દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે જો અમારે દિત્યાબેનને જવાનું છે આંગણવાડીએ, એટલે પહેલાં તો આપણે એનું જ કરવાનું હોય. તો દિત્યા અત્યારમાં રેડી થઈ ગઈ છે ને થોડીક વાર મોબાઈલ હાથમાં લઈ લીધો છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નાના વિડીયોમાં સ્વાગત છે. હું જાઉં છું ભણવા. હા, તો ભણવા જવાનું હોય તો બેગ અને બોટલ લેવાની હોય. હાલો મોબાઈલ મૂકો હવે. અને અમારા દિત્યાબેનને છે ને વાળ વધારવાનો બહુ શોખ છે, તો એના વાળ છે ને વધી ગયા છે. હવે મસ્ત ચોટલો પણ આવવા લાગ્યો છે. કા દિત્યા, ક્યાં સુધી પુગાડવાનો છે બેન ચોટલો તારે? હા, કમર સુધી એને વાળ લાંબા કરવા છે. કા હા, હમણાં થઈ જશે દિત્યાના વાળ લાંબા. કા વરસ દિવસની અંદર પાછો બર્થડે આવશે ને ત્યાં ત્યાં પહોંચી જશે વાળ. જા બેગ ને બોટલ લેતી આવી, આપણે જઈએ. હાલો. શેડ આવે છે તો એમાં રૂમાલ છે બેગની અંદર. અને આપણે સગાઈમાં જે મહેંદી કરી હતી ને હાવ વહી ગઈ. હવે તો જો હવે આછી થઈ ગઈ ને તો હવે તો ગમે પણ નહીં. 2 દિવસ તો માંડ મહેંદીનો કલર દે, ત્યાં તો મહેંદી વહી જાય આખી, કેમ કે આપણે ઘરનું કામ ને બધું કરતા હોય ને એટલે. તમારે દિત્યાબેન મહેંદી છે કે વયો ગયો છે કલર? દિત્યાને પણ હાવ વહી ગઈ ક્યાં મહેંદી. ચાલો, તો અત્યારે વાગી ગયા છે રોંઢાના 5 અને અમારા દિત્યાબેનને આંગણવાડી પૂરી કરી અને પાછો જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ત્યારે આપણે પાછો વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજે આપણે ટાઈમ જ નહોતો મળતો. ઘરકામ કરવામાં જ બપોર થઈ ગયા અને પછી થોડીક વાર આરામ કરી લીધો. અને મમ્મી પણ જો ગયા હતા બેસવા, તો એ પણ આવી ગયા હતા બપોરે. આવીને બધા આરામ કરતા હતા. હા હા, હવે ધીમે ધીમે રસોઈ તરફ જાય. તો જો પપ્પા ગયા હતા વાડીએ, તો મસ્ત મસ્ત જો શાકભાજી આપણે ફ્રેશ વાડીનું ઓર્ગેનિક બધું શાક આવી ગયું છે. આખું છબલું ભરાઈ ગયું છે. જો આમાં રીંગણા તો 2-3 જાતના છે, બ્લુ કલરના અને વ્હાઈટ કલરના અને ઝીણા અને મોટા અને બધા. અને બીજું મમ્મી વાડામાંથી ને ઘણું શાકભાજી લઈ આવ્યા આગળ. અને મમ્મી છે ને વાડામાંથી જો મસ્ત ફ્રેશ આપણે સરગવાની શીંગો પાછી આવી ગઈ છે. આની પહેલા આપણે એક પાથરો ઉતારી આવ્યા હતા અને પાછી જો એટલી શીંગો થઈ ગઈ છે. હજી તો એમાં ઘણી બધી છે, પણ આપણે જોતી હતી ને એટલી ઉતારી લીધી છે. એકદમ ભરાવદાર છે, લા ખાવાની છે ને બહુ મજા આવે. ને આની પહેલા છે ને વિડીયોમાં મેં કોમેન્ટ કરવાનું કીધું હતું કે તમારા ગામ કે સિટીમાં શીંગો મળે છે તો કેટલાની મળે છે. તો ઘણા બધા લોકોની કોમેન્ટ આવી હતી કે અમારે છે ને 50ની 2 મળે છે. કોઈક એમ કીધું હતું કે અમારે 100ની 3 મળે છે. કોઈક એમ કીધું હતું કે અમારે 10ની 2 મળે છે. ને ઘણા લોકોની ઘરે સરગવો હતું તો એને ફ્રીમાં પણ મળી જતી હતી. બાકી મોસ્ટ ઓફ બધાને વ્યુઅર્સે જે કોમેન્ટ કરી હતી ને બધાને મોંઘા ભાવની જ શીંગો મળતી હતી. આપણે તો સારું કહેવાય કે ઘર આંગણેથી આપણને ફ્રીમાં અને આટલી મસ્ત હેલ્ધી શીંગો ખાવા મળે છે એમ. બાકી બધા છે ને વેચાતી લઈને ખાય છે. અને હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને, તો અમારા ઘરમાં જો પહેલી વાર અડદિયાનું બોક્સ આવ્યું છે. કાલે જ નરેશ લઈ આવ્યા હતા. આખું બોક્સ ભર્યું હતું કાલે અડદિયાનું, પણ હવે જો આટલી જ ઢેફલી રહી છે, બાકી બધી ઢેફલી ખવાઈ ગઈ છે. અહીંયા અમારા ગામમાં જ બનાવે છે, એટલે ટેસ્ટ કરવા માટે અમે લઈ આવ્યા હતા એક બોક્સ. બહુ મસ્ત છે, સ્વાદ સરસ છે અને આપણે ઘરે પણ બનાવશું. પણ આ તો થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ ને, ઘરે બનાવવાનો ટાઈમ નહોતો, એટલે પછી અહીંથી ગામમાંથી જ લઈ આવ્યા હતા. તો ખવાઈ ગયું. હવે આજનો દિવસ તો માંડ ચાલશે. તો એ બધું ચાલે છે અત્યારે. દિત્યા વહી ગઈ છે ટ્યુશનમાં, દાદા એને મૂકવા ગયા છે. નરેશ અંદર એનું કામ કરે છે. હવે હાલો આપણે પણ થોડું ઘણું રોંઢાનું કામ બાકી છે, ફટાફટ હું ફિનિશ કરી દઉં. હજી જો કપડાં સુકાય છે એ લઈને હંકેલ લઈએ આપણે. બીજું બધું તો કામ થઈ ગયું છે. પછી ધીમે ધીમે રસોઈનું કામ કરીએ, કેમ કે હવે શિયાળાના દિવસો હોય ને એટલે હાવ ટૂંકો દી હોય. ફટાફટ અંધારું થઈ જાય. આગળ 6 વાગશે એટલે અંધારું થઈ જશે. એટલે આપણે એમ થાય કે ઘડિયાળમાં કેટલાક વાગી ગયા હશે, પણ ઘડિયાળમાં હજી 6 જ વાગ્યા હોય. ચારેક વાર જો અમારા દિત્યાબેનના વાહનો રખડે છે. એક માં એની થાર પડી, અહીંયા એની સાયકલ પડી, અને હમણાં તો છે ને આ બચપનનો ઘોડો છે. જ્યારે દિત્યા 2-2.5 વર્ષની હશે ને ત્યારે નરેશે લીધો હતો એના માટે. તો હવે એને યાદ આવ્યું ને, તો હવે પાછી આ ફેરવે છે. બહુ મસ્ત નીકળ્યો છે, સસ્તો અને સારો. ચાલો, તો અત્યારે ઘડિયાળમાં 5:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને હવે અંધારું થવા આવ્યું છે. હવે તો 6 વાગે તો આગળ કીધું મેં એમ અંધારું થઈ જાય. અને અત્યારે અંધારામાં નરેશ રેડી થઈને ક્યાંક જાય છે. અત્યારે બૂટ પહેરીને. કઈ બાજુ જવું છે? મારે જવાનું છે બહાર જવું છે અત્યારે અંધારામાં. બહાર કામ એ છે કે કપડા બીજા પહેરે ને આપણે ખોટા ધોળાધોળ થઈ જાય અંધારામાં ને આમાં ને, બરોબર. સલ્ફાઈ આની રોંગ નંબર લાગી ગયો. શું મારું છે આ જલપાએ હમણાં ઓલી સગાઈમાં સાડી પહેરી હતી ને એ છે, બરોબર. તો આ એની બેનપણીની છે. હવે એને ડીસી કરીને આપણે એને દેવાની છે, તો ડીસીમાં મૂકવા જવાની છે. તો એનો એક લાભ થયો કહેવાય ને. શું લાભ થયો? કે મેં ખર્ચો ન કર્યો, નવી સાડી નો લીધી અને ઓલું કરી લીધું. એમ લેવાય ને કોણે ના પાડી? ના, કોઈ નથી પાડી સાડી. તો એ મેં મારી બેનપણીની સાડી પહેરી અને મેં રસ્તો રોડવી દીધો.
એટલે એ ખર્ચો મેં બચાવી લીધો ને તમારો, એટલે ડીસી કરવામાં આપણે એટલો બધો ખર્ચો કઈ આવે નહીં. અને ઘણા માણસો પૂછતા હતા કે ક્યાંથી લીધી ને કેટલાની લીધી ને ભાડે લીધી. તારી બેનપણીની છે ને કિંમત અમને ખબર નથી, ક્યાંથી લીધી અમને ખબર નથી. હા, મારા પહેરીને પછી પાછી હું ધોઈ સરખી કરીને આપણે આપી દેવાની. હા, કેમ કે જેની વસ્તુ આપણે માગીને પહેરી હોય ને એની વસ્તુ પાછી આપણે સાચવી વ્યવસ્થિત જ આપવી પડે, એટલે એને ડીસી કરાવવા જ નરેશ જતા હતા તો મેં આપી દીધી એને, મારે ધક્કો નહીં એમ. ને બધાએ બહુ સાડીના અને વખાણ કર્યા કે કેટલાની આવી ક્યાંથી લીધી ને, પણ મારી ફ્રેન્ડની છે, મેં માગીને પહેરી લીધી હતી, એટલે મને ખબર નથી કે એને શું કર્યું. ક્યારેક આપણને ભેગી થશે ત્યારે આપણે પૂછી લેશું. કા હા બરોબર છે. બહુ ઉતાવળ લાગે, અંધારું થઈ જાય ને એટલે પેલા બધું આ ઠંડી લાગશે તો સ્વેટર તો અત્યારે પહેરી લેવાય ને. ગાડીમાં પવન લીધે તો ઠંડી લાગશે જ. ચાલો તો નરેશ જતા રહ્યા છે વેરાવળ, અને ત્યાં તો જે આવી નથી ટ્યુશનમાંથી, હજી તો વાર લાગશે થોડીક. અને મેં અહીંયા જો રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. અહીંયા મૂકી દીધી છે સરગવાની શીંગુને વોશ કરી અને હળદર નમકમાં બાફવા મૂકી છે, અને થોડીક વાર બાફી લઈ પછી વઘાર કરશું આપણે. ને અહીંયા એક બાજુ મૂકી દીધી છે ખીચડી, બંને ગેસ ચાલુ કરી દીધા છે. હવે શીંગુ બફાઈ જાય ને પછી આપણે એનો વઘાર કરશું. ચાલો તો અત્યારે ઘડિયાળમાં 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે. જમીને થઈ ગયા છે એકદમ આપણે ફ્રી, અને હવે છે ને શિયાળોની શરૂઆત થઈ જ ગઈ છે, અને ધીમે ધીમે છે ને સવાર સાંજ હવે ઠંડી પણ આપણને બહુ લાગે છે. સવારમાં હોય થોડીક વાર અને રાતે થોડીક વાર હોય, એટલે સ્વેટર અને બધું ગયા વર્ષે આપણે છે ને ધોઈ અને અહીંયા સેટીની અંદર બધું ભરી દીધું હતું. તો અત્યારે છે ને બધાને ઠંડી લાગે ને તો મમ્મી કે હવે તો સ્વેટર કાઢો હોય કે બેડમાંથી એમ, પણ એક જણાથી આ થાય નહીં, એટલે હું નરેશની રાહ જોતી હતી કે નરેશ આવે ને પછી આપણે ખોલીએ બેડ, અંદરથી જે વસ્તુ ગરમ બધી કાઢવાની છે, શિયાળાની વસ્તુઓ બ્લેન્કેટ ને આ ને તે ને એ બધું કાઢીએ. તો એકલાથી તો થાય નહીં, એટલે નરેશ પણ આવી ગયા છે. તો એ આવી અને મને જો ગાદલું આવી રીતે એક સાઈડ કરી દીધું છે, અને જો સેટીની નીચે આવી રીતે કાગળિયા ને એવું બધું મૂક્યું છે. તમે આવું કરો કે નહીં નીચે કોમેન્ટ કરજો, કેમ કે આસાનીથી મળી જાય ને એવી વસ્તુ બધી મેં અહીં મૂકી દીધી છે. ક્યારેક ક્યારેક એવી રીતના મૂકી દઈએ. અને આ રીતનું એક ખાનું ખોલ્યું છે, આમાં 4 ખાના છે, ઓલી બાજુ 2 છે ને 2 આ સાઈડ છે. આમાં બધી ગરમ વસ્તુ ને ગરમ કપડાં ને એવું બધું ભરેલું છે. હા હા, દિત્યાનું બ્લેન્કેટ છે. કેટલો ક્યુટ છે. જો એમાં શું દોરેલ છે આમ બતાવો આખું બ્લેન્કેટ. હજી થાય કે ટૂંકો થઈ ગયો દિત્યા? કેટલું મસ્ત છે. દિત્યાના માસી લઈ આવ્યા હતા. કા દિત્યા જ્યારે નાની હતી ને ત્યારે લઈ આવ્યા હતા. શિયાળામાં દર વર્ષે દિત્યા ઓઢે છે ને પછી પાછું મૂકી દઈએ છીએ. હવે આ વર્ષ કદાચ ચાલશે, પછી આવતા વર્ષે તો તને ટૂંકું થઈ જશે દિત્યા બ્લેન્કેટ. બાકી બધા બ્લેન્કેટ ને સ્વેટર ને એવું ધીમે ધીમે બહાર કાઢી લઈએ. નરેશ પણ જો આવી ગયા છે હવે મદદ કરવા માટે. બરોબર છે. પછી એમાંથી સામાન કાઢીને આ યુગનામાં પૂરી દેવો છે, એટલે એને ઠંડી ન લાગે. ભણવાય ન જવું પડે. क्या है दित्य? ये दादा का रुकते हैं कपड़े हैं. जो हमारे दादा ना कपड़ा છે. એ ખોલવાનું એમને મોઢી લેવાની હોય દિત્યા. टोपी पहनने. हाँ, दादा પહેરતા ટોપી. दादा की टोपी पहनी है. कौन आ सरमन बापा? હા, સરમન બાપાની છે. જો આમ જોતા પપ્પાને બતા. બસ એટલી જ પહેરવાની હોય, એમ જ હોય. દેખાડીએ માને. ये दो बापा. માને બાપાને દેખાડીએ. ને અહીંયા છે ને આજે બપોરે દિત્યાના હાથમાં કંઈક આવી ગયું ને, એટલે આ નવા ઓછાળમાં, નવો નથી જૂનો છે આમ તો, પણ એ માહિતી તોડી નાખ્યું. જો અહીંયા બ્લેડ કે કંઈક આવી ગયું હશે ક્યાંકથી. હું છે ને હેન્ડ વોશ બનાવતી હતી, હું અહીં ઘડીક બ્લેડ મૂકીને 2 મિનિટ જ ખાલી ગઈ હતી અને એટલી વારમાં ઓછાળ તોડી નાખી. એટલે આવું હોય છોકરા વાળાને કઈ વસ્તુ હાજી રહે નહીં. हलपट्टी दो. ખા લહરપટ્ટી. હું એ ખાપું ખાપ. લહરપટ્ટી બની ગઈ. રમવાનું મેદાન નથી અહીંયાથી લસરપટ્ટી બનાવવા. आदमी से होगा. દિત્યા નાની હતી ને ત્યારે આ લીધું હતું આપણે. હા, અત્યારે જો ખેંચાય ને એમાં ગોઠવાણી છે, પણ ગોઠવાઈ ગઈ અંદર ગમે એમ કરીને પગ બેવડા વાયરા કરી દીધી. તું જયારે સાવ નાની હતી ને 1 દિવસની ત્યારે અમે તને નાખી હતી અમે. આ જૂના ખજાના ખોલીને એટલે મજા આવે. જૂની યાદો છે ને એ બાજી તાજા થઈ જાય બધી યાદો. દિત્યા ત્યારે તને કઈ ખબર ન પડતી હોય એટલી, તો જો અત્યારે એન્જોય કરે છે. તમારા ઘરે જો આવો વિમલનો થેલો છે કે નહીં જરાક કોમેન્ટ કરીને કહેજો. બધામાં નવરા કપડા આખા દિત્યાના જ કપડા છે. આખો ઠેલો દિત્યાનો ભર્યો છે. ઓલી સાઈડ નું ખાનું દિત્યાના ઠેલાનું ભર્યું છે. નાના કપડા હોય ને બધા. કેટલા કપડા તો મેં આપી દીધા. આમાં દીદી ટુવાલ કાઢવાનું છે કા તારો? मारो से જોઈએ લાંબો છે તો કાઢી.
એના જેવડો જ છે ઓના જેવડો દીધી આ જો જાદુ એવું અહીં જાદુ જે નામવાનું હતું તે આવી ગયું મને. જાદુ આવી ગયું એક કરતા એક અહીંયા આયા પડ્યા કેટલા બધી પૈડા પહેરને મજા આવે એવા ગુજરી ભરાણી ગુજરી જાય મેં છે ને આ પેલા મારું સ્વેટર હતું આ કેટલો ઊભો રહી ગયું આ મેં કેટલો ટાઈમ પહેર્યું આ 4-5 વર્ષ ખેંચી લીધું સસ્તામાં લીધું હતું બ્રાન્ડેડ મેં હજી સુધી સ્વેટરનો ખર્ચો જ નથી કર્યો નારેશે કેટલા ખર્ચા કરી નાખ્યા સ્વેટર ના કેટલા ખર્ચા નથી કર્યા પછી હમણાં પાછો લાલ કલરનું લઈ આવ્યો થોડોક ટાઈમ પછી પીળા કલરનું કઈ નહીં આવ્યું પીળા કલરનું આવે ને ત્યારે કહેજે. હતા શિયાળામાં હા હમણાં જાન્યુઆરી બે સ્વેટર જોયે અમે લાલ કલરનું છે પીળા કલરનું છે અમે તો નથી લેતા સ્વેટર લવ તમે 5 લઈ આવો આ કેમ છે બાકી હરિદ્વાર હરિદ્વારનું સ્વેટર છે મમ્મીની હરિદ્વાર ગયા હતા ત્યારે લઈને આવ્યા હતા પણ જો કે બહાર જવાનું ઓછું હોય આપણે શિયાળામાં ઘેરે ને ઘેરે તો પછી મારે બીજું મુંબઈનું સ્વેટર છે ને એ હું પહેરું પછી હમણાં છે ને શિયાળો ચાલુ થાય ને બહુ ઠંડી ચાલુ થાય એટલે તમને હું આમાં જ દેખાઈશ મુંબઈના સ્વેટરમાં કેટલાનું લીધું એક 200-250 નું જ આવી ગયું હતું હાવ સસ્તું અને એકદમ મસ્ત સ્વેટર આ બહુ સારું સ્વેટર નીકળ્યું લોકલ માર્કેટમાંથી લીધું હતું અમે તો ખાલી ટ્રાય કરવા માટે એક જ લીધું હતું પણ બહુ સારું નીકળ્યું એમ આમાં ઠંડી એટલી નથી લાગતી અને આમ પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે આ તો લગનમાં પહેરવા લગનમાં કોઈને ઠંડી જ ન લાગે બાયુને એમાં તો ફૂલાવું હોય ને કપડાં નો દેખાય સ્વેટર પહેર લઈએ તો આજે શું ઓલું માંડ કપડાનો ઓલો મેળ પીગર હોય બેનપણીના ને પછી માગીને માંડ મેળ કર્યો અમે સ્વેટર પહેર તો કપડાં દેખાય જ નહીં એટલે બાયુને ઠંડી ન લાગે લગન પ્રસંગમાં વહી જાય પછી સારું જરૂર ચાલો તો અત્યારે જો સ્વેટર ગોતી લીધા છે અને દાદી દીકરી બે સૂઈ ગયું છે હમણાં તો રોજ દીકરી દાદા દાદી સાથે જાય છે સુવા ન્યા સૂઈ જાય છે અને નરેશે શિયાળાની મોટી શોપિંગ પણ કરી લીધી છે અત્યારે જો એણે નવું સ્વેટરની ખરીદી કરી છે યુટ્યુબનું બટન હોય ને એ રીતનો કલર લીધો છે આપણે લાલ કલરનું લાલ કલરનું મસ્ત યુટ્યુબમાં આપણે દેખાડવાનું છે ને એટલે લાલ કલરનું લીધું અને લાગે સારું જો ઇન્સ્ટાગ્રામમાં દેખાડવા માટે પર્પલ સ્નેપચેટ માટે યેલો તો હજી લેવાના બાકી છે ને યેલો હજુ મગાવીને આવ્યો અને હા જો આપણી ચેનલમાં છે ને 1 મિલિયન સબસ્ક્રાઈબર થવામાં આવે થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે તો તમે બધા જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જે નવા વ્યુઅર્સ છે જૂના છે એને તો કરેલું જ છે પણ જે નવા વ્યુઅર્સ છે વિડીયો જોવે છે ને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો હા જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય અને જલ્દી ગોલ્ડ પ્લે બટન પણ આવી જાય તો હાલો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ